આપણે હવે જલ થોડું થોડું કરી અને પધરાવશું. હવે આપણે ઈનો પધરાવશું. આટલો તમે જોઈ શકો છો. આપણે હાથની મદદથી જ આપણે એમને હલાવવાનું છે. એકદમ હવે સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે થોડી વાર માટે તેમને ઢાંકી દઈએ. હવે આપણે જલેબીની ચાસણી બનાવશું. તો આપણે 1 કપ લીધો છે મેંદાનો લોટ. તો એના સામે આ 1.5 કપ છે ખાંડ. હવે એડ કરીશું પાણી, ખાંડ બુડે તેટલું. આપણી ચાસણી હવે જો અડધા તારની જ લેવાની છે. આપણે જલેબીમાં આખા તારની નથી લેવાની. સરસ ચાસણી આપણી થઈ ગઈ તૈયાર. હવે આપણે એલચી પાવડર પધરાવશું. હવે આપણે ચાસણીમાં લીંબુનો એડ કરીશું રસ. તેથી ચાસણી જામી ન જાય એટલા માટે આપણી ચાસણી જલેબીની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે જલેબી કોથળીમાં પણ આપણે પધરાવી શકાય છે, ઝારામાં પણ થઈ શકે. હવે આપણે તળવા માટે જલેબી ઘી પધરાવીશું. હવે આપણે એક બાજુ પલટાવી લઈએ આપણી જલેબી. હવે આપણી જલેબી આપણે ચાસણીમાં પધરાવીએ. જલેબી તૈયાર થઈ ચૂકી છે. ભગવાનજીને ભોગ લાગી ચૂક્યો છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.